ભાગ્ય જો ફળ આપતું હોય તો ક્યારે આપે? ભાગ્યને આપણે જો માનતા હોઈએ કે ભાઈ ભગવાન જે કરશે એ મારા માટે સારું કરશે, તો ભગવાને ધાર્યું હશે થશે, ઈશ્વરાધીન છે આ દુનિયા, આપણે કંઈ કરી શકીએ નહીં. અને એટલા માટે કદાચ આપણે કહેવત વારંવાર કરતા હોઈએ કે ભાઈ ઈશ્વરની કૃપા વગર પાંદડું હલતું નથી. તો આ પાંદડું આપણે કે નસીબનું પાંદડું, કે પાંદડો શબ્દ ઘણી જગ્યાએ આપે. તો મિત્રો ભાગ્યને જો મજબૂત બનાવવું હોય તો શું આપણે આપણી રીતે બનાવી શકીએ? તો કર્માધીનમ જગત સર્વ, આખું જગત કર્મને આધીન છે, કર્મ પોતે કરતું જ રહેતું હોય છે. પણ પાછું ભગવદ્ ગીતાજીની અંદર એવું લખ્યું છે કે બુદ્ધિ કર્માનુસારિણી, કર્મ કયું કરો છો જે પ્રમાણે તમારી બુદ્ધિ કામ કરતી હોય. બાકી સારામાં સારા કામ કરવાવાળા વ્યક્તિના એક એવું કામ થઈ જાય જેના કારણે આખી જિંદગીની કરેલી કમાણી એ રીતિમાં રગદોળાઈ જતી જોવા મળે છે. ક્યારેક ક્યારેક નાનકડી ભૂલ ધંધાની અંદર મોટી ખોટ આપે છે, અને ક્યારેક ક્ષેત્રમાં પ્રગતિની અંદર પોતાનો વાહન સડસડાટ ચાલતું હોય અને વાતાવરણ બદલાય અને સડ ફાટી જાય અને વાહન ડૂબી જાય. ઘણી વખત કે બારે બાર વાહન આ રીતે ડૂબતા આપણે જોયા છે. તો એનો મતલબ એવો થાય કે ભાગ્ય શું મારી પાસે છે? અને ભાગ્ય જો મારી પાસે હોય તો ભાગ્યનો ઘડનારો હું છું કે પરમાત્મા છે? તો પહેલાં તો ભાગ્યની મજબૂતાઈ જોવા માટે તમારે શું જોવું પડશે? હવે એવા માટે તમે જોજો કે ભાગ્યમ ફલતી સર્વત્ર ન વિદ્યા ન ચ પૌરુષમ. ભાગ્ય હંમેશા ફળદાયી બને છે, વિદ્યા કે પુરુષાર્થ નહીં. કારણ કે પુરુષાર્થ અને વિદ્યા જો ફળદાયી બનતા હોય તો દરેક દિવસો સરખા જોવા જોઈએ, પણ દરેક દિવસો સરખા જતા નથી. તો ચડતી અને પડતી તણા આ કર્મ ઘડ્યા છે કુદરતે, પ્યાદું બની તેનું આ માનવ આમ તેમ અથડાય છે મોત નક્કી માર્ગમાં પણ ચાલતો આ માનવી, અવગણીને આ મોતને જ્યાં ત્યાં જુઓ ભટકાય. તો અહીંયા મારે વાત કરી છે બધું ભાગ્યની, અને એટલા માટે જ્યોતિષશાસ્ત્રમાં ભાગ્યને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે. અને તમે જોજો કુંડળીની અંદર એમ કહેવાય છે કે સૌથી પ્રબળ 12 ભાવની અંદર સૌથી વધારે જો ભાગ્યને જો મહત્ત્વ આપવામાં આવ્યું હોય તો એ 9મા સ્થાનને મહત્ત્વ આપવામાં આવ્યું છે. કારણ કે ત્યાંથી ભાગ્યની એક સરસ મજાની સુવાસ પ્રાપ્ત થાય છે. પૂર્વ જન્મના કર્મોના કારણે આ જન્મમાં મળતા જે સુખ હોય કે દુઃખ હોય, ભાગ્યની અંદર જે લખાયું છે તે એ બધું જ આપણને કુંડળીમાં 9મા સ્થાન દ્વારા જોવા મળે છે. હવે 9મા સ્થાનથી એકાદશ સ્થાન જુઓ તમે તો તમારું ભાગ્ય છે એ તમારું 7મું સ્થાન છે. તો 7મું સ્થાન એ ભાગીદારીનું સ્થાન છે. તમે આ કુંડળીની આ અટપટી જે વાતો છે તમે સાંભળજો, તમને મજા આવશે. 11મું સ્થાન એ તમારું 7મું સ્થાન છે. 7મું સ્થાન એ ભાગીદારીવાળું સ્થાન છે. તમે કોઈની સાથે કામ તો કરવાના ને, માતાના આશીર્વાદ લઈને કામ કરો, પિતાના આશીર્વાદ લઈને કામ કરો, ધંધાની અંદર ભાગીદાર રાખો. કોઈ પણ વ્યક્તિ ઘરની અંદર પ્રવેશ કરે એના દ્વારા આપણો ભાગ્યોદય થાય, સંતાનો થાય એના દ્વારા આપણો ભાગ્યોદય થાય, કોઈ પરિવારની અંદર કોઈ જોડાય અથવા તો કોઈ ભાગીદાર ધંધાની અંદર આપણી સાથે જોડાય ત્યારે ભાગીદારીવાળા ધંધાની અંદર આપણને ફાયદો થાય. એ ભાગીદારીવાળું સ્થાન છે એ 7મું સ્થાન છે. એટલે કુંડળીમાં 9મા સ્થાનથી એ 11મું સ્થાન, 11માનો લાભ સ્થાન છે. તો ભાવનો આ સિદ્ધાંત આપણને કામ આપે છે. તો એનો મતલબ એવો થાય કે ધંધાની અંદર જો ભાગીદારીવાળા કામકાજમાં ફાયદો થાય તો ક્યારેક ખરાબ ગ્રહ હોય તો ધંધાની અંદર નુકસાન પણ થાય. તો એવા સમયે ક્યારેક મારા ને તમારા ઉતાવળિયા વ્યવહારો એ નુકસાન કરાવતા જોવા મળે. તો આ બધી જ વાતો આપણે આજે વિચારવી છે. પ્રેમ સંબંધોની અંદર પણ ક્યારેક સુખ મળે, ક્યારેક દુઃખ મળે, વિઘ્નો વારંવાર આવે. તો આવા સમયે શું ધ્યાન રાખવું પડશે? મિત્રો આજે સરસ્વતી માનો આજે દિવસ છે. આપણે કહેતા હોય કે તિથિનો અક્ષય છે આ તે, પણ એનો પ્રભાવ તો હોય ને. કદાચ ઉદય પામતો સૂર્ય દેખાય નહીં પણ એક લાલાશ આકાશની અંદર આવી જાય. એમ આથમતો સૂર્ય દેખાય નહીં કદાચ પણ એની લાલાશ આકાશમાં આવી જાય તો આપણને ખબર પડે કે આ સૂર્ય ઉગ્યો ને આ સૂર્ય આથમ્યો. એ પ્રમાણે યા કુંદેન્દુ તુષાર હાર ધવલા, યા શુભ્ર વસ્ત્રામૃતા, યા વીણા વરદંડ મંડિતકરા, યા શ્વેત પદ્માસનમ, યા બ્રહ્માચ્યુત શંકર પ્રભુદેવીર દેવે સદા વંદિતા, શામામ પાતુ સરસ્વતી ભગવતી નિઃશેષ જાડ્યામ પા. દરેક સ્કૂલોના બાળકોને આ પ્રાર્થનામાં આ સ્તોત્ર આવે ને આવે. માં સરસ્વતીનો માટે બધાને યાદ હોય આપણને. પણ વિદ્યામ દેવી સરસ્વતી, વિદ્યાની દેવીમાં સરસ્વતી છે. અને સરસ્વતી શ્રુતિ મહનીતામ, સરસ્વતી શ્રુતિ મહિયતામ. આ સરસ્વતી ક્યારેય નિર્બળ ન થવી જોઈએ, આ સરસ્વતી ક્યારેય દૂષિત ન થવી જોઈએ, આ સરસ્વતી ક્યારેય કુપિત ન થઈ જોઈએ. કોઈ પણ માણસની પાસે જ્યારે બુદ્ધિ આવે છે ત્યારે બુદ્ધિનો ઉપયોગ એ ક્યાં કરે છે? એ સરસ્વતીના ઉપયોગની વાત છે મિત્રો. બુદ્ધિ કોઈના ગાળિયા ગળામાં નાખીને કરવાના હોય અને કોઈને ડબ્બામાં ઉતારવાના હોય તો એ બુદ્ધિનું કામકાજ છે. અને કોઈ પણ વ્યક્તિને કોઈ ભાવ વગર કોઈની સેવા કરી નાખો અને એને તમે વારંવાર તો આમ સારી રીતે તમે આગળ આવીને એનું કામ બતાવો, એ પણ બુદ્ધિનું કામ છે. તો બુદ્ધિ કર્માનુસારિણી, તમે બુદ્ધિથી કેવા કામ કરી રહ્યા છો તમારું કર્મ નક્કી કરે છે. અને ગયા જન્મનું પાથું જે છે એ આ કર્મમાં ભોગવવાનું, આ જન્મનું પાથું એ આગલા જન્મમાં ભોગવવાનું. કદાચ ક્યારેક એવા કર્મ હોય, કારણ કે પ્રારબ્ધ કર્મ, ક્રિયમાણ કર્મ અને સંચિત કર્મ, 3 પ્રકારના કર્મો આપણે ભોગવતા હોઈએ છીએ. અને એવા સમયે સરસ્વતીને યાદ કરીને આજના દિવસ માટે પ્રાર્થના કરવી પડશે કે હે મા સરસ્વતી, મારા ભાગ્યને પ્રબળ બનાવ,
ભાગ્યને પ્રબળ બનાવવા મતલબ જન્મકુંડલીમાં રહેલા મારા ભાગ્યસ્થાનમાં રહેલા જે ગ્રહો છે એ ગ્રહો કદાચ મને કંઈ પરિસ્થિતિ વિપરીત અસરો ઊભી કરાવડાવતા હોય તો એવા સમયે તારા આશીર્વાદ મને પ્રાપ્ત થાય અને એના કારણે ધંધાની અંદર મારો ઉત્કર્ષ થાય, નોકરીની અંદર મારો ઉત્કર્ષ થાય, વિદ્યા અભ્યાસમાં મારો ઉત્કર્ષ થાય, પરિવારની પ્રીતિમાં મારો ઉત્કર્ષ થાય. અને એટલા માટે માં સરસ્વતીને મિત્રો આજે યાદ કરવાની છે. અને બહુ જ એક સરસ મંત્રમાં સરસ્વતીનો છે, રીમ વદ વદ વાકવાદિની બુધજનનીએ સ્વાહા. બહુ જ સરસ મંત્ર છે મિત્રો. આ રીમ વદ વદ વાકવાદિની બુધજનનીએ સ્વાહા. આ ન ફાવે તો રીમ સરસ્વતીએ નમઃ મંત્ર તો ફાવે જ. બને ત્યાં સુધી સ્ફટિકની કોઈ માળા વડે આ મંત્રની 7 અથવા 11 માળા કરવામાં આવે, સાકરનું દાન કરવામાં આવે તો સમજી લો આપણા જીવનમાં આવતા પ્રારબ્ધ સંચિત ક્રિયમાણ કર્મના કોઈ ભોગવવાના ભોગ લખેલા હોય એમાં થોડીક આપણને રાહત થાય. બુદ્ધિ આપણા કહ્યામાં તો નથી પણ છતાંય બુદ્ધિ પરમાત્માના ચરણમાં મૂકી દઈએ અને એ બુદ્ધિ દ્વારા સારા કર્મ આપણે કરી શકીએ તો જીવનમાં વિઘ્ન ના આવે. અને એટલા માટે કુંડળીમાં તમે ભાગ્યસ્થાન જોજો. ઘણી વખત જન્મથી માંડી અને મૃત્યુ પર્યંત અમુક લોકો અત્યારે 74 વર્ષની ઉંમરે, 73 વર્ષની ઉંમરે, 72 વર્ષની ઉંમરે એમ પૂછતા આપણે જોયા છે કે અમારે ઘરનું ઘર ક્યારે થશે. એટલે આપણે પૂછીએ અત્યાર સુધી શું કરતા હતા તો કે અત્યાર સુધી અમે ભાડાના ઘરમાં રહીએ છીએ, અમે 3 જણા છીએ પણ હજી કોઈને ઘરનું ઘર થયું નથી. વિચાર તમે કરો, એ લોકોએ મહેનત નહીં કરી હોય, આપણા કરતાં ડબલ મહેનત કરીએ છીએ છતાં એને પરિણામ નથી પ્રાપ્ત થતા. અને ક્યારેક અમુક વ્યક્તિઓને એમ કહેવાય છે કે ભાઈ 18, 19, 20 વર્ષના થાય અને એવા સમયથી જ એને સારા સુખની શરૂઆત થઈ જાય. કુંડળીમાં જોવું પડે આ ભાગ્યસ્થાન મારું બળવાન છે કે કેમ. ભાગ્યસ્થાન એક વખત બળવાન થઈ જાય એમ કે બિના વિલગ્નમ પ્રભાવ સિદ્ધિ, જન્મ સમયે પૂર્વ દિશામાં ઉદિત થતી રાશિ જેને આપણે લગ્ન કહીએ છીએ, એક લગ્ન બળવાન હોય અને બીજો કુંડળીમાં ભાગ્યસ્થાન બળવાન હોય. આ બે કુંડળીમાં બળવાન હોય પછી માનો બીજા ગ્રહો બળવાન હોય કે નિર્બળ હોય જોવાની જરૂર નથી. જરૂર તો બધાય નહીં પડે કારણ કે આખું બધા જ મશીનરી ભેગી થાય ત્યારે એક વાહન બનતું હોય છે. એક મશીનરીથી વાહન ન થાય. એ જ પ્રમાણે બધા જ ભાગ્યના ગ્રહોને જોવા પછી આપણે ખબર પડે. પણ આ બે ભાગને વિસ્તારથી જોવા રહ્યા તો પહેલાં તમે તમારું ભાગ્યસ્થાન જોઈ લો. માનો કે તમારું મેષ લગ્ન હોય તો ભાગ્યસ્થાનમાં ધન રાશિ આવે કારણ કે 9મી રાશિ પડી. હવે 9મી રાશિ જો ધન રાશિ તો ધન રાશિનો સ્વામી કોણ તો કે ગુરુ. તો તમે વિચાર કરો કે મેષ લગ્નવાળાને ધન રાશિ એ ભાગ્યસ્થાનની રાશિ આવી અને ભાગ્યસ્થાનમાં રહેલો ગુરુ ત્રિશળાય 3, 6 અને 11મા સ્થાનમાં બેઠેલો હોય અને વારંવાર જીવનમાં સંઘર્ષ આવ્યા કરશે. વારંવાર સફળતાઓ એમ હાથ મૂકી નથી કહેતા કે 1 માર્ક માટે રહી ગયો, 1 મિનિટ માટે રહી ગયો, 20 સેકન્ડ માટે રહી ગયો. આ શબ્દો આપણે સાંભળીએ ને શું કામ કે ભાગ્યસ્થાનોનો માલિક ત્રિશળાય મતલબ 3, 6 અને 11મા સ્થાનમાં બેઠો હોય ત્યારે આવા વ્યક્તિઓને અવરોધ ઊભા થતા હોય છે. બીજી વાત તમને કરું, ભાગ્યસ્થાનનો માલિક જ્યારે 6ઠ્ઠા સ્થાનમાં, ભાગ્યસ્થાનનો માલિક જ્યારે 8મા સ્થાનમાં કે ભાગ્યસ્થાનનો માલિક જ્યારે જન્મકુંડળીમાં 12મા સ્થાનમાં બેઠેલો હોય ત્યારે પણ વિઘ્નો ઊભા કરાવડાવે છે. અને વારંવાર વિઘ્નો આવે છે. એક વખત નહીં, એક વખત ભૂલ કર્યા પછી બીજી વખત ભૂલ કરે, બીજી વખત ભૂલ કર્યા પછી ત્રીજી વખત ભૂલ કરે અને વારંવાર કે ભૂલોની વણઝાર હોય છે અને એના કારણે વ્યક્તિ પરેશાન થતો જોવા મળે છે અને એમાં પીડા અનુભવે છે. અને એ તો પીડા અનુભવે છે પણ એના પરિવારજનો પણ પીડા અનુભવે છે, સ્નેહી અને સ્વજનો પણ પીડા અનુભવે છે. પ્રેમ સંબંધોની વાત તમે કરો તો ભાગ્યસ્થાનથી માંડી અને એકાદશ સ્થાન, 11મું સ્થાન મતલબ કે આ 7મું સ્થાન છે. 7મું સ્થાન એ દાંપત્યનું સ્થાન છે. 5મું સ્થાન જો પ્રેમનું સ્થાન છે તો પ્રેમથી 3જું સ્થાન એટલે દાંપત્યનું સ્થાન છે. તમને દાંપત્ય જીવનમાં પ્રેમ મળશે, દાંપત્ય જીવનમાં પ્રીતિ વધશે, દાંપત્ય જીવનમાં પતિ અને પત્ની વચ્ચે સારો મનમેળ રહેશે, દાંપત્ય જીવનમાં જે આવનાર પાત્ર અથવા તો જેની સાથે કામ કરવાનું છે એવા વ્યક્તિઓ સાથે સુમેળ બંધાશે. અને એ કુંડળીમાં કદાચ તમને જોવાની ઈચ્છા હોય તો કુંડળીમાં 5મું સ્થાન જઈ લેજો. 5મું સ્થાન અહીંયા પ્રેમ પાંગરે છે અને પ્રેમ બળવત્તર બને એ 5માંથી 3જું સ્થાન એટલે કે 7મું સ્થાન છે મિત્રો. તો આ સ્થાનને જોયા પછી 5મા સ્થાનને જોયા પછી પ્રેમીજનો માટે ખાસ કરી આ શબ્દો છે, ખાસ કરી વારંવાર પતિ અને પત્ની વાંચે બરાબર. અને આમાં ક્યાંક ને ક્યાંક જો એ કુંડળીની અંદર બળવાન ગ્રહો ન હોય, નિર્બળ ગ્રહો અથવા નિર્બળ ગ્રહોની દ્રષ્ટિ પડતી હોય અથવા નિર્બળ ગ્રહો સાથે 7મા સ્થાનનો અને 5મા સ્થાનનો માલિક બેઠો હોય અને એ ગ્રહ જ્યારે જે નિર્બળ બનતો હોય ત્યારે વ્યક્તિના જીવનમાં મેળની જગ્યાએ ગમે એટલું મહેનત કરીએ અને છતાંય આપણને તકલીફ ઊભી થાય છે. કહીએ મારા સાહેબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ, મેં તો રંગ્યો હતો એને દિલડાની સંગ, મારા સાહેબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ. આ ગીત તમને સાંભળવા મળશે. શું કામ કે 5મું સ્થાન અને 7મું સ્થાન જ્યારે દુર્બળ બનતું હોય ત્યારે આ વસ્તુ આપણને જોવા મળે. પણ બીજી વાત મારે તમને ખાસ કહેવી છે, સુખની સ્થાન છે. સુખનું સ્થાન છે ને આમ તો બીજું સ્થાન છે. બીજું સ્થાન મારક સ્થાન માનવામાં આવે. જે પ્રમાણે 7મા સ્થાનને મારક સ્થાન ગણીએ છીએ એ જ પ્રમાણે બીજા સ્થાનને પણ જ્યોતિષી શાસ્ત્રની અંદર મારક સ્થાન માનવામાં આવે છે. અને મારક સ્થાનનો જે સ્વામી ગ્રહ હોય એને માર્કેશ કહેવામાં આવે. તો આ ગ્રહોનું પણ બહુ બળવાન હોવું જરૂરી છે. ઘણી બધી વ્યાખ્યાઓને કુંડળીમાં જોયા પછી એક નિર્ણય ઉપર આવી શકતા હોઈએ તો સમજી લેવાનું કે ભાગ્યસ્થાન અને ભાગ્યસ્થાનમાં રહેલો સ્વામી ગ્રહ જ્યારે મારી મહાદશાની અંદર અથવા અંતરદશાની અંદર અથવા પ્રતિપ્રત્યંતર દશાની અંદર જ્યારે પરિભ્રમણ કરતો હોય ત્યારે એ ગ્રહ મને સુખ આપે ને એ ગ્રહ મને દુઃખ આપે. આપણે તો ખાલી એક જ વસ્તુ જાણીએ શું કે પનોતી ક્યારે છે અને પનોતીથી માણસ પીડાય પણ કરો કે હવે તો મારે 2025માં એપ્રિલ મહિના પછી મારી પનોતી બેહે છે તો શું બિયાય જ માણસ પોતાના કર્મો જે એવા કરેલા હોય ને ક્યારેક કે બિયાય વાહન એટલું
બધું એને કાટ વાળી દીધો હોય કે ગમે એટલું ઘહો તો પથરાથી એને સારું થાય ને શું કામ કે એના કાટ વળી ગયેલો છે અને વાસણ ઉપર જેમ કાટ વળે એમ કર્મના બંધનો એ કરી અને આ બુદ્ધિ ઉપર ક્યાંક ને ક્યાંક એના કુંડાળા વળી જાય તો ભાગ્યસ્થાન સાથ નથી આપતો એ કુંડલીના આધારે આપણે જોઈ શકાય છે. તો આ બધી વસ્તુઓ ક્યારે શીખાય છે? વિદ્યાની દેવીમાં સરસ્વતી તમારી સન્મુખ હોય ત્યારે. હું કાયમ એમ કહું કે વિદ્યાના દેવી સરસ્વતી યંત્ર આવે. આજકાલ વિદ્યાર્થીઓ માટે કદાચ આ વસ્તુઓ બધી નિર્બળ બની ગઈ છે. વિદ્યાર્થીઓને સરસ્વતીની ઉપાસના કાયમ કરવી જોઈએ. કારણ કે શું છે કે સરસ્વતીની ઉપાસના કરશે તો એની બુદ્ધિ. તમે બીજી વસ્તુ તમને ધ્યાનમાં રાખો, માં સરસ્વતીના વસ્ત્રો કેવા છે? સફેદ વસ્ત્રો છે. તો મતલબ કે આમ સફેદ જે કહેવાય ને એ વસ્તુ હંમેશા છે જ. નાનકડો ડાઘ પડે ને તો સફેદ કપડામાં ખબર પડી જાય આપણને કે આ ડાઘ ભલે નાનો હોય પણ સફેદ માં સરસ્વતીના હે. તો યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમો નમઃ. અત્યારે ગુપ્ત નવરાત્રિ શાકંભરી ચાલી રહી છે એવા સમયે પણ એમ કહેવાય છે કે માં સરસ્વતીને આજે યાદ કરવા રહ્યા. ખાસ કરી દરેક વિદ્યાર્થીઓને જે હજી ભણી રહ્યા છે એટલે એવો આશય નથી કે બાલ્યકાળમાં ભણેને જ અભ્યાસ કહેવાય. ક્યારેક તો ઘણા બધા હજી શું કરો છો તો કે ભણું છું. હજી શું ભણો છો તો કે આની તૈયારી કરું છું. તો એના માટે પણ સરસ્વતીની ઉપાસના જરૂરી મિત્રો. તો આવા સમયે એક જ વસ્તુ યાદ રાખવાની કે બેસવા માટેનું જ્યારે આસન ઉપયોગ કરીએ ત્યારે વિદ્યાર્થીઓને સફેદ આસનનો ઉપયોગ કરવો જોઈએ. માળા જ્યારે કરીએ ત્યારે સ્ફટિકની માળા વડે માં સરસ્વતીની ઉપાસના કરવી જોઈએ. પૂજામાં બેસીએ ખાસ પૂજાના વસ્ત્ર રાખવાના હોય ત્યારે માં સરસ્વતીની પ્રીતિ પ્રાપ્તિ માટે સફેદ વસ્ત્ર ધારણ કરીને પૂજામાં બેસવું જોઈએ. તિલક કરવાનું હોય ત્યારે કંકુ અને ચંદનનું સરસ મજાનો મેળ કરીને તિલક કરવું જોઈએ. અને મંત્ર દ્વારા માળા દ્વારા સિદ્ધ કરેલો મંત્ર હંમેશા આગળ જતાં સારી સફળતા પ્રદાન કરે છે. હું તો કાયમ એમ કહું તમારા શરીરની અંદર જાને વાલી પીનાલા આ 7 પ્રકારના રંગોનું પ્રભુત્વ આપણને જોવા મળે છે, જેને આપણે કલર થેરેપી કહીએ. અમુક લોકોને અમુક કલર બહુ ગમે. તમે કાળો કલર જોજો, ગમે તે તમારી આમ ચોંટી જાય આંખ, પણ પાછો કાળો કલર સારા કામમાં પાછો શુભ ગણ્યો નથી. કારણ કે આ વસ્તુ લાલ કલર છે ને, ક્રોધનો લાલ કલર જુઓ એટલે એમ કે ક્રોધ આવે ને આવે. તો એ લાલ કલરનું શું મહત્ત્વ છે, પીળા કલરનું શું મહત્ત્વ છે, વાદળી કલરનું શું મહત્ત્વ છે, એ તમારા નખની અગ્રભાગની અંદર જ્યારે પણ એમ કહેવાય છે કોઈ જાતની અગવડો દેખાતી હોય ત્યારે એનું એક નાનકડું તિલક કરવામાં આવે તો પણ એમ કહે છે કે વિદ્યા પ્રાપ્તિ માટે ખૂબ જ અનુકૂળતા આપી હોય છે. તો આ પ્રમાણે વિદ્યા પ્રાપ્તિ માટે રંગ થેરેપી પણ કામ કરે છે. તો મિત્રો ઘણી બધી વાતો એવી છે કે ભાગ્યસ્થાનને લીધે જોઈ શકાય છે. તમારું બાળક ભણવામાં જો નિર્બળ હોય તો 5મું સ્થાને ભાગ્યસ્થાન જોઈ લેજો. એનો સ્વામી રત્ન ધારણ કરાવડાવજો, સારી સફળતાની પ્રાપ્તિ થશે. એ વાર કરાવડાવજો. એ ગ્રહોને લગતું જે કંઈ દાન આપવાનું હોય દાન આપજો. અને પછી એને જો ભણવા બેસાડો, અભ્યાસમાં એને સારામાં સારી સફળતાની પ્રાપ્તિ થશે. ધંધાની અંદર, નોકરીની અંદર અથવા કોઈ પણ વ્યવહારની અંદર તમે જ્યારે નબળા પડતા હોય અને બુદ્ધિ જ્યારે કામ ન કરતી હોય ત્યારે પણ તમારા આ કરેલો વ્યવહાર, આ કરેલી ભગવાનની પૂજા, માતાજીની આરાધના તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. આ વસંત પંચમી અને ષષ્ઠી તિથિ જ્યારે ભેગી થતી હોય ત્યારે આ વસ્તુ ખાસ કરવી જોઈએ. ખાસ કરી આજના દિવસ માટે તો 11 કે 21 વાળા કરજો, જેના કારણે ખૂબ સારો લાભ થશે. જય ગણેશ.